MOT, molecular orbital theory. We discuss about VBT, valence bond theory. વેલેન્સ બોન્ડ થિયરી આખી આપણે સમજી ગયા. વેલેન્સ બોન્ડ થિયરીનો જ કન્સેપ્ટ કેમાં આવતો તો કે હાઇબ્રિડાઇઝેશન માં. જો મિત્રો તમારે VBT ભણવું હોય ને તો VBT ને સમજવા માટે તમારે પહેલા શું ભણવું પડે? હાઇબ્રિડાઇઝેશન. એનો મીનિંગ કેવો કે VBT પરથી આપણને ખ્યાલ પડી ગયો ઓન ધ બેઝિસ ઓફ VBT પરથી આપણે કોઈ બી કેમિકલ કમ્પાઉન્ડ નું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરી શકતા હતા. જો તમે VBT ઉપરથી કોઈ પણ કેમિકલ સ્પીસીસ છે કે મોલેક્યુલ્સ છે એનું તમે સ્ટ્રક્ચર જો ફાઇન્ડ કરી શકતા હોય તો તમારે શું કામ રિક્વાયરમેન્ટ પડી MOT ની? તો કઈક તો VBT ની લિમિટેશન હશે ને. તો જોઈએ શું લિમિટેશન હતી. તો ધ્યાનથી મિત્રો આપણે જ્યારે વાત કરતા હોય વેલેન્સ બોન્ડ થિયરીની, નામ ઉપરથી ખબર પડી જાય ને VBT વેલેન્સ બોન્ડ થિયરી. વેલેન્સ બોન્ડ થિયરી તમે વાત કેની કરી છે? ઓન્લી વેલેન્સ ઇલેક્ટ્રોન ની. ઓન્લી વેલેન્સ ઇલેક્ટ્રોન કે VBT માં જસ્ટ ઓન્લી ખાલી વેલેન્સ બોન્ડ ઇલેક્ટ્રોન ની જ વાત કરી છે. એક્ઝામ્પલ તમને આપો ને તો આપણે વાત કરતા હોય કાર્બન ના કોઈ કમ્પાઉન્ડ ની, કાર્બન ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s2 2s2 2p2. on the basis of VBT we can discuss about this portion, only this portion. આ પોર્શન ને શું કહેવાય? વેલેન્સ સેલ. VBT માં જસ્ટ આટલી જ વાત કરીને વેલેન્સ સેલ ના ઇલેક્ટ્રોન ની જ ખાલી વાત કરી. આ વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન નું ઓવરલેપિંગ થશે, આમાં કઈ હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે, આમાં કઈ ઓવરલેપિંગ થશે. ઇન શોર્ટ કે જે પણ આપણે ડિસ્કશન કર્યું એના માટે કર્યું ધીસ ઓન્લી વેલેન્સ સેલ માટે. તો શું અકોર્ડિંગ ટુ VBT આ જે ઇનર સેલ છે ને એનો કોઈ રોલ જ નથી. આવી વાત કરી VBT એ કે ભાઈ VBT ની જો આપણે વાત કરતા હોય ત્યારે ઓન્લી ડિસ્કશન અબાઉટ વેલેન્સ સેલ. બટ ઇફ વી ડિસ્કશન અબાઉટ MOT, જ્યારે આપણે MOT ની વાત કરતા હોય ને ત્યારે MOT માં કમ્પાઉન્ડ પાસે જો n નંબર ઓફ ઇલેક્ટ્રોન હશે ને, n નંબર ઓફ ઇલેક્ટ્રોન, તો n નંબર ઓફ ઇલેક્ટ્રોન ની તમામનું ડિસ્કશન કરશું. સમજાય છે ને? જો આનો આ કમ્પાઉન્ડ આપણે MOT માં ભણતા હોય ને તો આપણે 1s2 ની પણ ડિસ્કશન કરશું. આ એક વાત છે કે આ પોર્શન છે, આ પોર્શન ની જે મોલેક્યુલ ફોર્મ થવામાં એની જે ટેન્ડન્સી છે કેટલી હશે? મેજર ફોર્મમાં હશે અને આ માઇનર ફોર્મમાં હશે. ભાઈ ઓવરલેપિંગ થયું કે બોન્ડ ફોર્મેશન થયા એમાં મહત્વ વધારે મને કે આનું મેજર હશે, આનું માઇનર હશે, પણ આનું કાંઈક તો ઇમ્પોર્ટન્સ હશે ને હશે. એવી વાત કોને કરી? MOT. ચલો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. સપોઝ કે આપણે વાત કરતા હોય C2 મોલેક્યુલ, એક વાત કરતો હોય C2H ફોર્મ અને એક વાત કરતો હોય C2 ની. તો જો ધ્યાનથી મિત્રો અકોર્ડિંગ કરી VBT, અકોર્ડિંગ ટુ MOT. જો આપણે વાત કરતા હોય C2H4 ની ને, અને અહીંયા આપણે વાત કરતા હોય ઓન્લી C2 ની. જો મારે આનો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવો હોય તો બંને વચ્ચે કેટલા બોન્ડ છે? 2 બોન્ડ છે ને, તો બોન્ડ ઓર્ડર કેટલો આવશે? 2. આનો બોન્ડ ઓર્ડર 2. VBT માં બની ગયા ને. આ કાર્બન કેવો કાર્બન છે? sp2 કાર્બન. આ કાર્બન કેવો છે? sp2 કાર્બન. અને આ જે બે બોન્ડ ફોર્મ થયા ને, એક બોન્ડ કેવો હોય? સિગ્મા હોય અને સેકન્ડ બોન્ડ પાઈ હોય. આ બધી ઇન્ફોર્મેશન કેમાંથી મળી આપણને? VBT માંથી. કે કાર્બન sp2 છે, બે બોન્ડ ફોર્મ થયા, આમાંનો એક બોન્ડ છે સિગ્મા છે, સેકન્ડ બોન્ડ છે પાઈ બોન્ડ છે. બટ ઇફ વી ડિસ્કશન અબાઉટ ધીસ C2, જો આ C2 ની આપણે વાત કરતા હોય અને C2 ની વાત કરતા હોય ત્યારે માનો કે અકોર્ડિંગ ટુ VBT આપણે એમ કહી દઈએ કે ભાઈ આ sp2 હાઇબ્રિડ કાર્બન છે, આમાં એક બોન્ડ સિગ્મા હોય, એક બોન્ડ પાઈ હોય, તો આપણો આન્સર ખોટો પડે. શું કામ? તો કે ઇન ધ કેસ ઓફ C2 મોલેક્યુલ, C2 ની વાત કરતા હોય ને ત્યારે C2 માં બંને પાઈ બોન્ડ ફોર્મ થયેલા હોય, એમાં હેડ ટુ હેડ ઓવરલેપિંગ જ ન થયું હોય, સાઇડવાઇઝ ઓવરલેપ થયું હોય.
કઈ રીતના? તો જો આ કાર્બન છે, આ કાર્બન છે, આ રીતનું સાઈડ વાઇઝ ઓવરલેપ થયું હોય. આ જે હેડ ટુ હેડ ઓવરલેપ નો પોર્શન હોય ને અહીંયા આ ખાલી છે ને ભાગ, એ ભાગ હંમેશા ખાલી હોય ઇન ધ કેસ ઓફ C2. બીજી ઘણી બધી વાત કરું, એવા તો ઘણા બધા મોલેક્યુલ્સ છે કે જે આપણે BBT ની મુજબથી કોઈ દિવસ સમજાવી જ ના શકીએ. સપોઝ કે આપણો ઓક્સિજન નો મોલેક્યુલ છે O2. O2 નો નેચર કેમ પેરામેગ્નેટિક છે, B2 મોલેક્યુલ છે તેમાં કેમ સિગ્મા ને પાઈ છે. આવી ઘણી બધી ડિસ્કશન છે કે જે આપણે BBT દ્વારા સમજાવી નથી શક્યા. સો આપણે રિક્વાયરમેન્ટ છે ને એવી રિક્વાયર ઓફ MOT. હવે તમે 11 12 માં MOT ભણ્યા હશો ને, 11 12 માં MOT ભણ્યા, એમાં કઈક શોર્ટકટ ટ્રીક યાદ રાખી છે કે માનો કે તમારી કોઈ સિસ્ટમ આપેલી છે, સપોઝ કે N2 આપેલો છે, નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. તો 14 ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ ને કે જો સિસ્ટમ પાસે 14 ઇલેક્ટ્રોન હોય તો એનો બોન્ડ નંબર 3 આવે, 13 હોય તો એનો બોન્ડ નંબર 2 આવે, 2.5 આવે. આવી બધી વાત કરીને, આ બધી વાત તો મિત્રો ખાલી 11 12 લગીને ભણ્યા ને ત્યાં લગીની સાચી હતી. સપોઝ કે આપણે આની આ વાત કરતા હોય N2 મોલેક્યુલની, તો N2 મોલેક્યુલ માટે જે બોન્ડ નંબર 3 આવ્યો ને ઈ તમારો આન્સર સાચો હશે. પણ જો આપણે વાત કરતા હોય BF માટે, BF માં કેટલા ઇલેક્ટ્રોન હોય બોરોન પાસે? બોરોન નંબર કેટલા પર આવે? 5 નંબર ઉપર આવે ને. 5 ઇલેક્ટ્રોન આની પાસે અને આની પાસે 9 ઇલેક્ટ્રોન, 40 ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ. આપણી શોર્ટકટ ટ્રીક તમે જે આગળ ભેડા એમાં શું હતું કે 40 ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય તો બોન્ડ નંબર કેટલો આવે? 3 આવે. પણ આમાં કેટલો બોન્ડ હોય? સિંગલ બોન્ડ હોય ને. સો જે પણ કે તમારી પાસે શોર્ટકટ ટ્રીક હતી એ અમુક પોર્શન સુધી જ સાચી પડશે જ્યારે આપણે વાત કરતા હોય MOT ની. ક્યારે? સો હેડિંગ મારો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આમાં આપણે ભણવાનું શું છે આખી થિયરીમાં? કે કેને જોઈ લે. જો તમારે MOT ભણવી હોય ને એના માટે મેઈન 3 પાર્ટ તમે ભણી લો એટલે આખી MOT તમારી પાસે આવી ગઈ. સૌથી પહેલા શું ભણવું પડે? મિક્સિંગ ઓફ એટોમિક ઓર્બિટલ્સ. કે એટોમિક ઓર્બિટલ્સ છે s ઓર્બિટલ હોય, p ઓર્બિટલ હોય કે d ઓર્બિટલ હોય, આવી એટોમિક ઓર્બિટલ ની કે મિક્સિંગ થાય. આ મિક્સિંગ આપણને આવડવું પડે અને આ મિક્સિંગ ઓફ એટોમિક ઓર્બિટલ થાય એની ઉપર શું બનશે? આપણને ફોર્મેશન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ. એટોમિક ઓર્બિટલ મિક્સ થઈને શું બને? મોલેક્યુલર ઓર્બિટલ. અને જે મોલેક્યુલર ઓર્બિટલ ફોર્મ થાય એ આપણો કન્સેપ્ટ છે. કન્સેપ્ટને શું કહેવાય? લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ. ત્યારબાદ આપણે જોવું હોય સેકન્ડ સ્ટેપ, તો સેકન્ડ સ્ટેપ આપણને શું કહેવા માંગે છે કે ચલો ભાઈ તમે એટોમિક ઓર્બિટલનું મિક્સિંગ કરીને મોલેક્યુલર ઓર્બિટલ ફોર્મ કરી દીધી. ત્યારબાદ આપણને ખબર પડવી પડે કે ફોર્મેશન ઓફ MOD મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ. આ MOD છે ને, MOD મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ. આ ભારીને ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું લાગે આ યુનિટ કે આ બહુ અઘરું હશે. પણ મિત્રો આપણે ભણી ગયા ને મોડનો નિયમ, પાઉલીનો નિયમ, આઉટબાઉનો નિયમ. આ જે ઇલેક્ટ્રોન ફિલઅપ કરતા ને આપણે કે આ રીતના રોમાં કોલમ રોમાં આપણે ફિલઅપ કરતા ને 1s2 2s2 2p6 3s2 આ રીતના. પણ અહીંયા જે મેથડની વાત કરીએ ને એમાં ઊભી લાઈનમાં ફિલઅપ કરવાના. માનો કે અહીંયા આવતું સિગ્મા 1s2, અહીંયા આવશે સિગ્મા સ્ટાર 1s2. ઇન શોર્ટ સાવ પોર્શન છે જે તમે લાઈનમાં ફિલઅપ કરતા એની બદલે આપણે શું કરવાનું? ઊભી રોમાં કોલમ ઊભી લાઈનમાં આપણે ફિલઅપ કરવાના. જો તમારે મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ દોરવો હોય, મારે MOD ડ્રો કરવો હોય કે ભાઈ મારી પાસે જે મોલેક્યુલ છે એ મોલેક્યુલનો ડાયાગ્રામ કેવો હોય, એના માટે મને શું ખબર પડવી પડે કે જે મારી પાસે મોલેક્યુલર ઓર્બિટલ્સ છે ને આ મોલેક્યુલર ઓર્બિટલ્સ ના મને એનર્જી લેવલ ખબર પડવી પડે કે આ એનર્જી લેવલ કેવા છે. શું કામ એનર્જી લેવલ ની ખબર પડવી પડે કે જેની ઓર્બિટલ્સ ની એનર્જી ઓછી હશે ને એને નીચે સેટ કરવાના, ત્યારબાદ ઉપર, ત્યારબાદ ઉપર, ત્યારબાદ ઉપર, ત્યારબાદ ઉપર આ રીતના.
કે લોવરિંગ ઓફ એનર્જીના સિક્વન્સમાં આપણે આ જે ડાયાગ્રામ છે ને એ ડાયાગ્રામને આખો સેટ કરવાનો હોય અને છેલ્લું સ્ટેપ તો સાવી છે ફિલિંગ ઓફ એમઓડી according to Hund and Pauling rule. સાવ ઇઝી કન્સેપ્ટ છે. પહેલા કન્સેપ્ટમાં શું કરવાનું મિત્રો કે એટોમિક ઓર્બિટલ્સ આપણને આપેલી છે, s ઓર્બિટલ્સ છે, p ઓર્બિટલ્સ. આ તમામ ઓર્બિટલ્સ જોશું આપણે એનું મિક્સિંગ કઈ રીતના થાય, મિક્સિંગ થઈને એન્ટી બોન્ડિંગ કઈ બનશે, એન્ટી બોન્ડિંગ કઈ બનશે, નોન બોન્ડિંગ કેમ બનશે, આ તમામ ડિસ્કશન આપણે કેમાં કરશું તો મિક્સિંગ ઓફ એટોમિક ઓર્બિટલ્સ માં. હવે એટોમિક ઓર્બિટલ નું મિક્સિંગ થઈ ગયું, ત્યારબાદ એટોમિક ઓર્બિટલ્સ માંથી જો મારે મોલેક્યુલર ઓર્બિટલ્સ ફોર્મ કરવી હોય તો શું, તો એના માટે ફોર્મેશન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ્સ અને આ જે થિયરી છે એ થિયરીને શું કહેવાય, LCO લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ. જો લિનિયર કોમ્બિનેશન થાય એટોમિક ઓર્બિટલ્સ તો મળે એને શું કહેવાય, મોલેક્યુલર ઓર્બિટલ્સ. હવે આપણી પાસે મોલેક્યુલર ઓર્બિટલ્સ આવી ગઈ તો શું કરવાનું તો કે મોલેક્યુલર ઓર્બિટલ્સ ને એના એનર્જીના ચડતા ક્રમમાં એટલે કે જેની એનર્જી ઓછી હોય એ ડાઉનમાં રાખવાની, પછી ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં સેટ કરતું જવાનું. આમ તમે તમારો ડાયાગ્રામ સેટ કરો એક તમારી સિક્વન્સ ઉપરથી. આ જે ડાયાગ્રામ સેટ થયો એ ડાયાગ્રામમાં ઇલેક્ટ્રોન ફિલઅપ કરો. જો તમે આ ત્રણ સ્ટેપ ફિલઅપ કરશો ને, ચાહે ઓર્ગેનિક નો મોલેક્યુલ આપ્યો હોય કે ઇનઓર્ગેનિક નો મોલેક્યુલ આપ્યો હોય, ઇન ધ બેસિસ ઓફ એમઓટી આપણે એને સોલ્વ કરી શકીએ. હવે આપણે વાત કરીએ કે જે આપણે એટોમિક ઓર્બિટલ્સ છે, એટોમિક ઓર્બિટલ્સ મિક્સિંગ કઈ રીતના થાય. જો હવે એટોમિક ઓર્બિટલ્સ ને આપણે નિમલે પણ મિક્સ કરી હતી ને વિભિન્નતા ચેપ્ટરમાં. આ જે મિક્સિંગ ઓફ એટોમિક ઓર્બિટલ્સ છે ને એને શું કહેવાય તો એને જ કહેવાય હાઇબ્રિડાઇઝેશન. પણ આ જે કન્સેપ્ટ આપણે ભણ્યા ને એ કન્સેપ્ટ આપણે કેમાં ભણ્યા હતા તો કે બીબીટીમાં ભણ્યા હતા ને. એટલે જ આપણે એની વાત કરી હતી ઓન્લી વેલેન્સ સેલ ની ને. ચલો પહેલા હું ડિફરન્સ કહી દઉં કે એનો ડિફરન્સ શું હોય. સપોઝ અહીંયા વાત કરતો વીબીટી ની, અહીંયા વાત કરતો હોય એમઓટી ની, તો વીબીટી માં આપણે શું ભણ્યા કે મારી પાસે માનો કે કોઈ એલિમેન્ટ કોઈ એટમ્સ છે, એટમ્સ ની એક 2s ઓર્બિટલ્સ છે અને એક 2p છે. આ 2s અને 2p ની સેમ એટમ ની સેમ એટમ. સપોઝ કે અહીં હું વાત કરું છું A ની, તો A ની 2s છે, A ની 2p છે. ઈ બંનેનું કંઈક કોમ્બિનેશન થશે અને કંઈક આ રીતનું ફોર્મ થશે 2mu હાઇબ્રિડ ઓર્બિટલ્સ બનશે ને. હવે આ બંને વચ્ચેનો એનર્જી ગેપ સપોઝ કે એટલો હતો તો શું થયું, એનર્જી ગેપ ઘટતો ગયો ને, તો ડિક્રીઝિંગ ઓફ એનર્જી ગેપ. બટ જ્યારે આપણે ડિસ્કશન કરતા હોય એમઓટી ની, તો એમઓટી માં બે મોલેક્યુલ હોય ને, બે મોલેક્યુલ ની સેમ એનર્જી ની ઓર્બિટલ્સ એટોમિક ઓર્બિટલ્સ ફિલ મિક્સ થઈને શું બનશે, અલગ અલગ લેવલની બે ઓર્બિટલ્સ ક્રિએટ થશે ને, જેમાં એક હશે બોન્ડિંગ હશે, એક હશે એન્ટી બોન્ડિંગ હશે. તો આ રીતની કઈક વાત કરી. જ્યારે આપણે વીબીટી બની ગયા ને, વીબીટી માં શું હતું, કોઈ એક સેમ એલિમેન્ટ હોય, સેમ જ એલિમેન્ટ ની બે ડિફરન્ટ એનર્જી વાળી ઓર્બિટલ્સ મિક્સઅપ થઈને કોઈ હાઇબ્રિડ ઓર્બિટલ જનરેટ કરશે. અને જે આ કન્સેપ્ટ થી જે આપણે સ્ટ્રક્ચર ફોર્મ કર્યા એને કહેવાય વેલેન્સ બોન્ડ થિયરી સ્ટ્રક્ચર ફોર્મ કર્યા કહેવાય. આમાં શું હતું કે s ની એનર્જી લો હતી, s ની એનર્જી ઇન્ક્રીઝ થઈ, s કેવો બન્યો, મોર રિલેશનલ બન્યો. તો કંઈક આવી કંઈક વાત કરી કેના માટે, વીબીટી માટે. બટ ઇફ વી ડિસ્કશન અબાઉટ ધીસ પોર્શન એમઓટી માં શું જોવાનું તો કે બે એટમ્સ છે, બે એટમ્સ ની નિયર અબાઉટ સેમ ઓર્બિટલ્સ લેવાની. આ સેમ ઓર્બિટલ્સ ની સેમ એનર્જી વાળી ઓર્બિટલ્સ જ્યારે મિક્સ થશે ત્યારે ટુ લેવલમાં ડિવાઈડ થશે. એક લેવલ હશે જેની એનર્જી ડાઉન હશે અને એક લેવલ હશે જેની એનર્જી અપ હશે. ઇન શોર્ટ કે સેમ એનર્જી માંથી ડિફરન્ટ એનર્જી વાળી ઓર્બિટલ્સ ક્રિએટ થઈને આ ડિફરન્ટ એનર્જી માંથી સેમ વાળી ક્રિએટ થઈ. તો આ મેજર ડિફરન્સ છે વાત કરતા હોય જ્યારે મિક્સિંગ ઓફ એટોમિક ઓર્બિટલ્સ. હવે આપણે જોઈએ કે જે મિક્સિંગ થાય છે એટોમિક ઓર્બિટલના, આ એટોમિક ઓર્બિટલના મિક્સિંગ માટેના કંઈક અમુક રૂલ્સ છે. એ રૂલ્સ ને આપણે વન બાય વન
ડિસ્કશન કરીએ. મારે મોલિક્યુલ ઓર્બિટલ્સ ને ફોર્મ કરવી છે. ઇન શોર્ટ કે મારે એટોમિક ઓર્બિટલ નું મિક્સ કરાવવું છે, મિક્સિંગ કરાવવું છે. તો વાત ફર્સ્ટ પોઈન્ટ આપણને શું કહે છે કે બે એટમ છે, બે એટમ એકબીજાની નજીક આવશે. નજીક આવે એટલે શું થાય કે બેનો ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયર હોય, એ શું આવે નજીક આવે. ન્યુક્લિયર નજીક આવે એટલે શું થાય તો કે એટોમિક ઓર્બિટલ્સ નું કમ્બાઇન્સ થાય. ઇન શોર્ટ કે when nuclei of two isolated atoms come closer to each other and atomic orbitals are combined linearly with each other and formation of molecular orbitals કે એટોમિક ઓર્બિટલ્સ linearly combine થશે, ઓવરલેપિંગ સ્ટાર્ટ થશે કે કમ્બાઇન થશે અને શું બનાવશે ફોર્મેશન ઓફ મોલિક્યુલર ઓર્બિટલ્સ. આ જે મોલિક્યુલર ઓર્બિટલ્સ ફોર્મ થઈને એને કા સાઈ એટલે શું છે એ વેવ ઇક્વેશન છે. કોનું તો કે મોલિક્યુલર ઓર્બિટલ્સ માટેનું વેવ ફંક્શન છે. આ વેવ ફંક્શન થી આને ડિસ્ક્રાઇબ કરી શકીએ આપણે. હવે જે આપણી હરેક મોલિક્યુલર ઓર્બિટલ્સ છે ને એ વેવ ફંક્શન psi is associated with set of quantum number. હવે હરેક મોલિક્યુલર ઓર્બિટલ્સ ના જે આ વેવ ફંક્શન psi છે ને એ psi કોની ઉપર એસોસિએટ થયેલા છે તો કે set of quantum number which determine the energy and shape of molecular orbitals. કે જેના પરથી આપણે જે આપણે મોલિક્યુલર ઓર્બિટલ્સ છે એની એનર્જી અને એનો શેપ એ બંને કાઉન્ટ કરી શકીએ. ટોટલ એનર્જી ઓફ મોલિક્યુલ જે માનો કે મોલિક્યુલ ફોર્મ થયો, કોઈ બી માનો કે એટોમિક ઓર્બિટલ્સ નું મિક્સઅપ થયું, આ એટોમિક ઓર્બિટલ્સ નું મિક્સઅપ થઈને કંઈક વન ટાઈપ ઓફ મોલિક્યુલર ઓર્બિટલ ફાઉન્ડ છે. અને આ મોલિક્યુલર ઓર્બિટલ્સ થી કંઈક મોલિક્યુલ જનરેટ થયો ને એ મોલિક્યુલ ની કંઈક એનર્જી આપણે ફાઇન્ડ કરવી છે. તો ટોટલ એનર્જી જો મારે ફાઇન્ડ કરવી હોય તો કેના બરાબર હોય તો કે ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ્સ. જે એમ્પ્ટી મોલિક્યુલર ઓર્બિટલ્સ હોય ને એનો એનર્જીમાં કોઈ પણ રોલ ન હોય. સો ટોટલ એનર્જી ઓફ સિસ્ટમ અથવા તો મોલિક્યુલ ઇઝ સમેશન ઓફ ધ એનર્જીસ ઓફ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ્સ. જે મોલિક્યુલર ઓર્બિટલ્સ ઓક્યુપાઈડ હશે ને ફક્ત ને ફક્ત એને જ કાઉન્ટ કરવાની. મોલિક્યુલર ઓર્બિટલ્સ ઇલેક્ટ્રોનને ફિલ અપ કેમ કરવાના જોઈએ ને આપણે આઉબાઉ, હુન અને પાઉલિંગ આ ત્રણેયના પ્રિન્સિપલના બેઝ ઉપરથી આ મોલિક્યુલર ઓર્બિટલ્સમાં આપણે ઇલેક્ટ્રોનને ફિલ અપ કરવાના છે. હવે મોલિક્યુલર ઓર્બિટલ્સ ફોર્મ થઈ તો એ કેટલી ફોર્મ થશે અને કેના પર ડિપેન્ડ કરે તો કે મોલિક્યુલર ઓર્બિટલ્સ કેના પર ડિપેન્ડ કરશે તો કે જેટલી પણ એટોમિક ઓર્બિટલ પાર્ટિસિપેટ થઈ છે ને ઓવરલેપિંગમાં એટલી સામે ક્રિએટ થશે. પીપીટી માં જોઈ ગયા ને આપણે માનો કે એક s અને 2p વપરાય તો sp2 બનતું. સેમ એ જ વસ્તુ આમાં કે માનો કે બે એટોમિક ની ઓર્બિટલ્સ ઇન્વોલ્વ થઈ છે તો સામે બે મોલિક્યુલર ઓર્બિટલ ક્રિએટ થશે. તો આવી કંઈક વાત કરી આપણે એમઓટી ના થોડા અમથા બેઝિક પોઈન્ટ ની. હવે જોઈએ માનો કે એક વખત મારો એટમ ઓવરલેપ થઈ ગયો, ત્યારબાદ જે એટમ ની આઇડેન્ટિટી છે ને એટમ્સ ની ઓર્બિટલ્સ ની એ આઇડેન્ટિટી એની લૂઝ થશે અને જે નવી આઇડેન્ટિટી કોની અપનાવશે તો કે મોલિક્યુલર ઓર્બિટલ્સ. હવે આપણે એટમ ની વાત કરતા હોય ને ત્યારે એટમ ની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હતા, ઇલેક્ટ્રોન અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ન્યુક્લિયસ ઓફ ધીસ એટમ. માનો કે એટમ એ ની વાત કરતો હોય તો એટમ એ ની અંદર કોઈ ઇલેક્ટ્રોન રહેલા છે તો એ જેનું ઇન્ફ્લુઅન્સ છે એની અસર છે એ કેના દ્વારા કંટ્રોલ હશે તો કે ન્યુક્લિયસ દ્વારા. બટ here we discussion about MOT and molecule. MOT ઉપરથી ખબર પડે કે મોલિક્યુલ ફોર્મ થયો છે તો મોલિક્યુલ ની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે ને એ તમામ એટમ્સ કે જે મોલિક્યુલમાં ઇન્ક્લુડ થયેલા છે એ તમામના ન્યુક્લિયર ની ઇન્ફ્લુઅન્સ લાગતી હશે. સપોઝ કે હું વાત કરતો હોય A, B અને C આ ત્રણેય મળીને કોઈ સિસ્ટમ બનાવે છે. આ સિસ્ટમમાં રહેલો ઇલેક્ટ્રોન છે ને એ A, B અને C આ ત્રણેયના ન્યુક્લિયસ થી છે ને ઇન્ફ્લુઅન્સ અનુભવતો હશે. આ ત્રણેયના કંટ્રોલમાં હશે ને ઇલેક્ટ્રોન. સો આવી કંઈક વાત કરી એમઓટી માં. આ થોડી બેઝિક ટર્મિનોલોજી છે જેવી કે જીરાટ કોને કહેવાય, બોન્ડિંગ કોને કહેવાય, એન્ટી બોન્ડિંગ કોને કહેવાય એવી એક ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. બોન્ડિંગ એન્ડ એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ્સ કે બોન્ડિંગ કોને કહેવાય, ઇન શોર્ટ BMO કોને કહેવાય એન્ડ ABMO કોને કહેવાય એ જોઈએ. આ આખી બેઝિસ કોના પર થિયરી છે LCAO ઉપર, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ ઉપર આખી સ્ટોરી બેઝ છે. Linear combination of two atomic orbitals wave function is adding or subtracting them. કે બે એટોમિક ઓર્બિટલ્સ ના તમે વેવ ફંક્શન જો
અને વેવ ફંક્શન તમે સમેશન કરો અથવા એનું સબટ્રેક્શન કરો તો કંઈક તમને ડિફરન્ટ વેવ ફંક્શન જોવા મળશે. આ વેવ ફંક્શન ઉપરથી આપણે કહી શકીએ કે આમાંથી કઈ ઓર્બિટલ્સ છે એ બોન્ડિંગ છે અને કઈ છે એ એન્ટી બોન્ડિંગ છે. તો psi a and psi b is a wave function of atomic orbitals of two atoms a and b. psi જો a એટમ માટેનું વેવ ફંક્શન શું છે psi a અને b એટમ માટેનું વેવ ફંક્શન છે psi b છે. અને psi mo એટલે wave function of molecular orbitals. તો કે psi mo is a wave function of molecular orbitals of ab molecule. a અને b આ બે એટમ માંથી ab મોલેક્યુલ ફોર્મ થયો અને ab મોલેક્યુલ્સ માટે જો મારે વેવ ફંક્શન આપવું હોય તો psi mo. psi mo is equal to psi a plus or minus psi b. બે કેસની વાત કરીએ, એકમાં એડિંગ થાય એકમાં સબટ્રેક્ટિંગ થાય. હવે આ ડાયાગ્રામ જોવો ને તો મને કોઈ એટમ a આપેલો છે, એટમ a ની અહીં ઓર્બિટલ્સ આપેલી છે, એટમ b ની અહીં ઓર્બિટલ્સ આપેલી છે. આ એટમ a અને એટમ b આ બેનું મિક્સિંગ થઈને બે ડિફરન્ટ એનર્જી વાળી ઓર્બિટલ્સ ક્રિએટ થશે કે જેમાંની એક એનર્જી ડિક્રીઝ થશે, ડાઉન હશે, ઓછી હશે અને એકની એનર્જી વધુ હશે. આ નામ આપ્યું બોન્ડિંગ ઓર્બિટલ્સ. આને કીધું એન્ટી બોન્ડિંગ. બોન્ડિંગ હોય એને સિમ્પલ સાઇડ ડિનોટ કરાય. એન્ટી બોન્ડિંગ હોય ને માથે સ્ટાર મૂકવાનું હોય. આ psi સ્ટાર, આ psi b. જો બેનું સમેશન થાય, બેનું એડિંગ થાય તો આપણને શું મળશે? બોન્ડિંગ. જો બેનું સબટ્રેક્શન થશે તો આપણને શું મળશે? એન્ટી બોન્ડિંગ. આમાં શું વાત કરી? એટલે કેસ ઓફ ફર્સ્ટ જો બેનું સમેશન થાય તો કેના જેવું લાગશે? જો કે બોન્ડિંગ જેવું ને તો એને શું કીધી? બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. અને જો બેની સબટ્રેક્શન તમે કરો તો શું મળશે આપણને? સિચ્યુએશન સ્ટાર જેવી. psi સ્ટાર અથવા તો એને કહેવાય psi a ફોર એન્ટી બોન્ડિંગ. તો એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ એન્ડ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ આમ ટુ ડિફરન્ટ એનર્જી વાળી કઈક ઓર્બિટલ્સ જનરેટ થઈને તો જે psi b હશે ને એ psi b ની એનર્જી ઓછી હશે એઝ અ કમ્પેરિઝન ઓફ psi સ્ટાર. હવે આપણે વાત કરીએ કે ભાઈ મિક્સિંગ થયું, બોન્ડિંગ થયું તો બોન્ડિંગ કઈ રીતે થશે? વન બાય વન જોઈએ. પહેલા તો બોન્ડિંગ થાય કેમાં? એક તો સિગ્મા બોન્ડિંગ થાય અને બીજું પાઈ બોન્ડિંગ થાય. યાદ રાખજો તમે M14 માં એક સિગ્મા બોન્ડિંગ થશે. ટાઇપ્સ ઓફ બોન્ડિંગ ટાઇટલ મારો. ટાઇપ્સ ઓફ બોન્ડિંગ. એમાં એક બોન્ડિંગ થાય સિગ્મા બોન્ડિંગ અને એક બોન્ડિંગ થાય પાઈ બોન્ડિંગ. જો સિગ્મા બોન્ડિંગ થાય એમાં s ઓર્બિટલ્સ અને pz ઓર્બિટલ્સ ઇન્વોલ્વ થતી હોય. જો પાઈ બોન્ડિંગ થતું હોય તો y બોન્ડિંગ માં px and py ઓર્બિટલ્સ ઇન્વોલ્વ થતી હોય. હવે જે બોન્ડિંગ થયું એ બોન્ડિંગ ને આપણે સમજીએ કે s ઓર્બિટલ્સ માં બોન્ડિંગ થાય તો એનો શેપ કેવો રહે અને p ઓર્બિટલ્સ માં જો બોન્ડિંગ થાય તો એ બોન્ડિંગ નો શેપ કેવો રહે. સપોઝ કે આપણે વાત કરતા હોય s ઓર્બિટલ્સ ની ને તો s ઓર્બિટલ્સ માં જોવું હોય મારે s નો શેપ કેવો હોય? સ્ફેરિકલ શેપ હોય. તો જો બેની સેમ એનર્જી પ્લસ સેમ સિમેટ્રી. જો આમાં પોઝિટિવ ચાર્જ હોય તો આમાં પણ કેવો ચાર્જ હોવો જોઈએ? પોઝિટિવ ચાર્જ. તો જ આ બંને ડિફરન્ટ એટોમિક ઓર્બિટલ્સ મિક્સ થશે અને તો જ આમાંથી કંઈક મોલેક્યુલર ઓર્બિટલ્સ ક્રિએટ થશે. તો જોવાની મોલેક્યુલર ઓર્બિટલ્સ કેવી હોય? આ રીતે કોઈ ને તો આ રીતે એક મોલેક્યુલર ઓર્બિટલ્સ હોય. જો આના બદલે પહેલી ઓર્બિટલ્સ લો એટમની એ પોઝિટિવ સાઈડમાં લો એન્ડ સેકન્ડ વન લો એ નેગેટિવ સાઈડમાં લો. પહેલા કેસમાં શું કર્યું? બેની સિમેટ્રી પણ સેમ રહી બટ જો હું સિમેટ્રી ચેન્જ કરી નાખું તો આમાંથી કઈક ઓર્બિટલ્સ ફોર્મ થશે. કેવી થશે? તો આવી કઈક. ઇન શોર્ટ સમજાય છે ને? જો ભેગી થઈ તો મોટી બનશે અને જો ડિફરન્ટ સિમેટ્રી વાળી ભેગી થઈ તો એ નાની થઈ જશે. સો આવી કઈક વાત કરીએ આપણે s ઓર્બિટલ્સ ની કે જેમાં આને શું કહેવાય? તો કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ. આને કહેવાય એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ.
હવે આપણે વાત કરતા હોય સિગ્મા બોન્ડ ફોર્મ થાય ને SS ભેગા થઈને, તો આને જ કહેવાય સિગ્મા અને આને જ કહેવાય સિગ્મા સ્ટાર. સિગ્મા ની વાત કરતો હોય ત્યારે બેમાં શું છે? સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. સેન્ટર થી લેફ્ટ હેન્ડ સાઈડ જાઓ કે રાઈટ હેન્ડ સાઈડ જાઓ, પોઝિટિવ ચાર્જ જોવા મળે છે. હા, તો કે આ જે સિગ્મા છે ને એ સિગ્મા કેવી છે? જીરાડ. ત્યારે આ કેવી હશે? અનજીરાડ. ખબર પડી ને? જો બંને સેમ ઓર્બિટલ્સ, અહીંયા બે s તો હતી જ, પણ આની સિમેટ્રી સેમ હતી, ત્યારે આની સિમેટ્રી ડિફરન્ટ હતી. તો સિમેટ્રી સેમ હોય ને તો જ એનું કોમ્બિનેશન પોસિબલ બને. સો આવી એક વાત કરી સિગ્મા માટે s ઓર્બિટલ્સ ની. હવે સેમ આપણે વાત કરીએ p ઓર્બિટલ ની, કે p ઓર્બિટલ નો શેપ કેવો હોય? તો કે ડબલ શેપ હોય ને. તો ડબલ શેપ નું જ્યારે કોમ્બિનેશન આપણે કરતા હોય તો જો ધ્યાનથી મિત્રો, આ ડબલ શેપ, પહેલા કેસમાં બેની સિમેટ્રી સેમ લઈએ એન્ડ સેકન્ડ કેસમાં સિમેટ્રી ડિફરન્ટ લઈએ. તો હવે તો કે આનું કોમ્બિનેશન થશે અને શું બનશે? આમાંથી કઈ મોલેક્યુલર ઓર્બિટલ્સ ક્રિએટ થશે ને. આ વાત કરતા હોય એટમ A માટેની, આ વાત કરતા હોય એટમ B માટેની, અને આ વાત કરીએ આપણે AB મોલેક્યુલ માટેની. સો આ બેનું લિનિયર કોમ્બિનેશન થશે, આ બેનું સબટ્રેક્ટ થશે ને. તો આમાંથી શું બનશે? પોઝિટિવ વાળો ભાગ મોટો બનશે ને આ રીતનો કઈ. તો આ રીતનું કઈ આમાંથી મોલેક્યુલર ઓર્બિટલ્સ ફોર્મ થતી હશે. બટ જ્યારે આપણે વાત કરીએ આ કેસની ને, તો આ એક ડિફરન્ટ ડિરેક્શનમાં છે તો કઈક આવું ફોર્મ થશે. આ પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ. સો આ જે કોમ્બિનેશન થયું એને કહેવાય બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ, આને કહેવાય એન્ટી બોન્ડિંગ. આનું સેન્ટર લ્યો, સેન્ટર થી લેફ્ટ હેન્ડ સાઈડ જાઓ, રાઈટ હેન્ડ સાઈડ સરખું એટમોસ્ફિયર જોવા મળ્યું. ઇન શોર્ટ આને કહેવાય જીરાડ, આને કહેવાય અનજીરાડ. આને કહેવાય સિગ્મા, આને કહેવાય સિગ્મા સ્ટાર. શું કામ? તો જો અહીંયા હેડ ટુ હેડ ઓવરલેપ થયું છે, હેડ ટુ હેડ ઓવરલેપ થયું છે ને, સાઈડ વાઇઝ સાથે થયું તો હેડ ટુ હેડ ઓવરલેપ થાય, એને કહેવાય સિગ્મા. આ સિગ્મા હું કામ કહેવાનું? જસ્ટ ફોર જીરાડ છે, જસ્ટ ફોર બોન્ડિંગ છે એટલે સિગ્મા, ને એન્ટી બોન્ડિંગ છે એના માટે સિગ્મા સ્ટાર. પણ હવે આપણે વાત કરીએ પાઈ બોન્ડિંગ ની. પાઈ બોન્ડિંગ ની વાત કરતા હોય ત્યારે પહેલા તો તમને ખબર પડી ને, સિગ્મા હોય જીરાડ હોય ને સિગ્મા સ્ટાર હોય અનજીરાડ હોય. હવે આપણે વાત કરીએ બોન્ડિંગ થતું હોય પાઈમાં, તો પાઈમાં કઈ રીતનું બોન્ડિંગ જોવા મળે? પહેલા કેસમાં લઈએ સિમેટ્રી વાળો કેસ લઈએ ને, બેમાં સેમ સાઇન જોવા મળતી હોય એવો. અને સેકન્ડ કેસ લઈએ કે જેમાં ડિફરન્ટ સાઇન જોવા મળતી હોય. તો જો પહેલા કેસમાં આપણે વાત કરતા હોય ત્યારે શું થશે? એનું લિનિયર કોમ્બિનેશન થશે અને કઈક ફોર્મેશન થશે. કેવું હશે? તો કે આવું કઈક ફોર્મેશન થશે મોલેક્યુલર ઓર્બિટલ્સ નું. અને આ કેસમાં સો પોઝિટિવ ભેગા થઈને ઉપરનું રૂપ બનાવશે, નેગેટિવ નીચેનું, અહીંયા પોઝિટિવ નેગેટિવ. સો આ રીતનું કઈક ફોર્મેશન જોઈને શું કહેવાય? એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ. નાને કહેવાય બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ. આ સાઈડલેસ ઓવરલેપિંગ થયું ને, અહીંયા ઓવરલેપિંગ ન થાય. શું કામ? તો કાની સિમેટ્રી ડિફરન્ટ છે એટલે. આને શું કહેવાય? પાઈ. આને કહેવાય પાઈ સ્ટાર. જો આ મોલેક્યુલ નું સેન્ટર લો, સેન્ટર થી અપ ડિરેક્શન માં જાઓ તો પોઝિટિવ ચાર્જ છે, અને ડાઉન ડિરેક્શન જાઓ તો નેગેટિવ ચાર્જ છે. ઇન શોર્ટ આનામાં સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. તો જે પાઈ છે ને, પાઈને શું કહેવાય? અનજીરાડ. અને જે પાઈ સ્ટાર છે, અપ જાઓ ડાઉન જાઓ, અપ જાઓ ડાઉન જાઓ, સેમ સિમેટ્રી જોવા મળી તો આને કહેવાય
જીરાટ તો આપણને કન્ફ્યુઝન આવી જાય ને કે જો સિગ્મા બોન્ડ ફોર્મ થતા હશે તો સિગ્મા હશે ને સિગ્મા કેવા હશે જીરાટ અને સિગ્મા સ્ટાર હશે કેવા હશે અનજીરાટ હશે જો પાઈ બોન્ડ ફોર્મ થતા હશે તો પાઈ હશે પાઈ ઈ અનજીરાટ હશે અને પાઈ સ્ટાર છે ને ઈ કેવા હશે જીરાટ તો બોન્ડિંગ એન્ડ એન્ટી બોન્ડિંગ ના કન્સેપ્ટ ઉપરથી આપણને ખબર પડે કે ઓર્બિટલ્સ નું કઈ રીતના મિક્સિંગ થાય છે એનું બોન્ડિંગ થયું ત્યારબાદ એમાં સિમેટ્રી કેમાં જોવા મળે જીરાટ અનજીરાટ નો કન્સેપ્ટ જોઈ ગયા હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ટોપિકમાં આવું મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ એમઓટીસ આપણે એ જોઈ લઈએ કે એમઓટી ઉપરથી આપણને ખબર શું પડે કેટલા ક્વેશ્ચન ના આપણે આન્સર આપી શકીએ તો કે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ ધેન HOMO કે AUMO શું છે એનો આપણને ખ્યાલ આવે HOMO એટલે હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ્સ કે આ જે મોલેક્યુલર ઓર્બિટલ્સ ની એનર્જી ઓર્ડર ઉપર ડાયાગ્રામ છે એમાંથી હાઈએસ્ટ ઓક્યુપાઈડ કઈ છે અને લોએસ્ટ અનઓક્યુપાઈડ કઈ છે આ બેયનો આપણે ખ્યાલ મેળવી શકીએ આ બે પ્રશ્નોનો આપણે આન્સર આપી શકીએ ત્યારબાદ મેગ્નેટિક પ્રોપર્ટીઝ ફાઇન્ડ આઉટ કરી શકીએ જો થિયરી પરથી જોઈએ આપણે કે એમાં નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે તો એ પેરામેગ્નેટિક જો બધા ઇલેક્ટ્રોન પેર છે તો એ ડાયામેગ્નેટિક ઇટ મીન્સ કે n = 0 આવે તો ડાયામેગ્નેટિક અને n is not equal to 0 આવે તો પેરામેગ્નેટિક જો નંબર ઓફ ઇલેક્ટ્રોન અનપેર ઇલેક્ટ્રોન 1 હોય તો એના માટે મેગ્નેટિક મોમેન્ટ આવશે 1.73 2 હોય તો 2.83 એક આ રીતના આન્સર આવશે ત્યારબાદ આપણને સિમેટ્રી ખબર પડે કે જે આપણો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડ જીરાટ છે કે અનજીરાટ છે અને બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરી શકીએ એના માટે ઇક્વેશન છે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ ઓર્બિટલ્સ માં તો કે બોન્ડિંગ માં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગ માં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2 જે પણ કે આન્સર આવે એ આપણો બોન્ડ ઓર્ડર હશે હવે આપણે સ્ટાર્ટ કરીએ બોરોન મોલેક્યુલ થી B2 થી જો બોરોન ના ડાયાગ્રામ દોરવા હોય ને B2 ના તો શું કરવાનું તો અહીંયા લેવાના બોરોન ના વચમાં લેવાનું B2 મોલેક્યુલ અને પાછો લેવાનો બોરોન એટમ સો કેવા શું માંગે છે ડાયાગ્રામ કે આ બાજુનો પોર્શન છે એ બોરોન એટમ નો છે અને આ બાજુનો પોર્શન છે એ પણ કેનો છે બોરોન એટમ નો છે ને આ બંને બોરોન ની ઓર્બિટલ્સ મિક્સઅપ થઈને કઈક નવી ઓર્બિટલ ક્રિએટ કરશે જેને શું કહેવાય બોરોન ની મોલેક્યુલર ઓર્બિટલ્સ કહેવાય ને તો જોઈએ હવે બોરોન ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય 1s2 2s2 2p1 તો s માં 2 ઇલેક્ટ્રોન ને 1s માં તો 1s2 2s2 2p1 1s2 2s2 2p1 તો આ રીતના બોરોન ના એટમ માં ઇલેક્ટ્રોન ફિલઅપ થયેલા હશે ને હવે એટમ માંથી મોલેક્યુલર ઓર્બિટલ્સ માં કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ થશે તો ઇલેક્ટ્રોન કેટલા છે 2 છે ને તો શરૂઆત ક્યાંથી કરવાની અકોર્ડિંગ ટુ આઉટબાઉ કે જેની એનર્જી ઓછી હોય ત્યાંથી શરૂઆત કરવાની 1 હાફ ફિલ થઈ ગયું ત્યારબાદ સેકન્ડ ઇલેક્ટ્રોન 2 ત્યારબાદ 1 2 1 2 1 2 આ ઇલેક્ટ્રોન કેટલા છે 1 ને જશે કેમાં px માં હવે હુંડે શું કીધું કે જ્યાં સુધી કમ્પ્લીટલી હાફ ફિલ નો ભરાય ને ત્યાં સુધી પેરિંગ નહીં કરવાનું ઇલેક્ટ્રોન ક્યાં આવશે અહીંયા 1 માં ને શું કામ હાફ ફિલ રાખી અકોર્ડિંગ ટુ હુંડ લો કે હુંડના નિયમ મુજબ શું કરવાનું કે ભાઈ પેરિંગ નહીં કરવાનું જ્યાં સુધી હાફ ફિલ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી અહીંયા કેમ વિરુદ્ધ દિશામાં મૂકેલ ઇલેક્ટ્રોન બેની કારણ કે પાઉલીનો નિયમ ઇલેક્ટ્રોન ઓર્બિટલમાં સેટઅપ થાય પણ એક સ્પિન ક્લોકવાઇઝ હોય સેકન્ડનો સ્પિન એન્ટી ક્લોકવાઇઝ હોય તો કઈક આ રીતના ઇલેક્ટ્રોન ફિલઅપ કરો ને તો આપણને શું મળી જાય ડાયાગ્રામ ઓફ B2 મોલેક્યુલ હવે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખ્યું હોય આપણો ફર્સ્ટ સ્ક્વેચર એનો આન્સર તો હોય તો શું મળે તો કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 ત્યારબાદ સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi 2p1x pi 2p1y તો રાઈટ આવી આપણને ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન મળશે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi 2p1x pi 2py1 તો
તો આવી કઈક વાત કરીને આપણે ઇલેક્ટ્રોનને ફિલઅપ થવા માટેની. સેકન્ડ કે હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કઈ છે, આમાંથી જોવાનું આ મોલિક્યુલર ઓર્બિટલ્સ છે એમાંથી હાઈએસ્ટ ઓક્યુપાઈડ કઈ છે તો કે આ. તો સેકન્ડ નો આન્સર શું આવે, ફર્સ્ટ નો આન્સર આવ્યો સેકન્ડ નો આન્સર હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કેને HOMO. તો HOMO માંથી કઈ છે pi to px pi to py. પછી LUMO લોએસ્ટ અનઓક્યુપાઈડ કે અનઓક્યુપાઈડ મીન્સ કે ખાલી હોય એવી લોએસ્ટ ઓર્બિટલ્સ કઈ છે તો કે અહીંયા રહી. તો લોએસ્ટ અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કઈ છે સિગ્મા 2pz. થર્ડ નો આન્સર શું આવે કે મેગ્નેટિક પ્રોપર્ટીઝ નંબર ઓફ ઓર્બિટલ ઇલેક્ટ્રોન n 2 છે ને અહીંયા, તો એની વેલ્યુ કેટલી આવશે μ 2.3 આવશે 2.83 બોર મેગ્નેટોન. એન્ડ આન્સર ઓફ 4 માં જોવાનું સિમેટ્રી જીરાડ છે કે અનજીરાડ. ઇલેક્ટ્રોન છેલ્લે ફિલઅપ કેમાં થયેલા છે પાઈ માં, તો પાઈ માટે શું આવે જીરાડ અનજીરાડ સોરી. તો સિમેટ્રી એની કેવી હશે અનજીરાડ. અને હવે ફાઇન્ડ કરીએ એનો બોન્ડ ઓર્ડર. તો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવા માટે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, કેટલા બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે આ બોન્ડિંગ હોય, સ્ટાર વાળા એન્ટી બોન્ડિંગ હોય 2 4 6 6 માઈનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2 4 ડિવાઇડેડ બાય 2 6 માઈનસ 4 2/2 એટલે એનો આન્સર આવશે 1. આ જે બોન્ડિંગ ઓર્ડર 1 આવે એનો મીનિંગ શું થાય કે બોરોન બોરોન વચ્ચે સિંગલ બોન્ડ મે બી પ્રેઝન્ટ હશે. મે બી બોરોન બોરોન વચ્ચે સિંગલ બોન્ડ મે બી પ્રેઝન્ટ હશે એવું આપણે કહી શકીએ. તો સાવ સિમ્પલ છે મિત્રો. આ ડાયાગ્રામ કેટલા પર યાદ રાખવાનો કે z is equal to 7 or less than 7. 7 કે 7 કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા એટમ્સ માટે જ આ ડાયાગ્રામ છે ને પોસિબલ છે. ઓકે 7 કરતા ઇલેક્ટ્રોન વધુ આવે એટલે શું ચેન્જીસ આવશે એ પછી જોશું. પહેલા આ કમ્પ્લીટ થઈ ગયું કે આપણને MOT ઉપરથી ખબર શું પડે. પહેલો તો શું ખબર પડે કે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હશે. સેકન્ડ ઇઝ કે ભાઈ HOMO હાઈએસ્ટ ઓક્યુપાઈડ કઈ હશે અને લોએસ્ટ અનઓક્યુપાઈડ કઈ હશે એ ખબર પડે. થર્ડ વન ઇઝ મેગ્નેટિક પ્રોપર્ટીઝ નો ખ્યાલ આવે કે પેરામેગ્નેટિક છે કે ડાયામેગ્નેટિક છે. ફોર્થ એની સિમેટ્રી નો ખ્યાલ આવે કે given molecule is Girard or unGirard. અને ફિફ્થ નંબર માં કે જે મોલેક્યુલ ફોર્મ થયો છે એ મોલેક્યુલ વચ્ચે સિંગલ બોન્ડ છે કે ડબલ બોન્ડ છે. તો હવે આપણે વાત કરીએ C2 મોલેક્યુલ. C2 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય 1s2 2s2 2p2. સો અહીંયા ચેન્જીસ ક્યાં આવશે કે બોરોન ની બદલે શું આવશે કાર્બન ને કાર્બન એટમ અને C2 મોલેક્યુલ. and 1s2 2s2 2p2 1s2 2s2 2p2. સો કઈક આ રીતના એટમ્સ માં ઇલેક્ટ્રોન ફુલફિલ થયેલા હશે એટમ્સ ની ઓર્બિટલ્સ માં. હવે આપણે જોઈએ કે મોલેક્યુલ ની ઓર્બિટલ્સ માં કઈ રીતે ઇલેક્ટ્રોન ફિલ અપ થશે. 2 ઇલેક્ટ્રોન આવ્યા ને તો આને શું કરવાના હવે પેર કરી દેવાના અકોર્ડિંગ ટુ હુન્ડ રૂલ કે હાફ ફિલ થાય પછી પેરિંગ સ્ટાર્ટ કરવાનું. તો તમે પેરિંગ સ્ટાર્ટ કરો તો ફર્સ્ટ ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ હોય તો સેકન્ડ ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ સેટ કરો. આવું થઈ ગયું પૌલી. સો આ એક વાત કરી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ની. હવે આપણે વાત કરીએ કે C2 ની મોલેક્યુલર ઓર્બિટલ્સ ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી થાય. તો જો ધ્યાનથી જોજો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi 2px2 is equal to pi 2pxy2 sorry y2. હવે આપણે જ્યારે એને સેટ કરતા હોય ને ત્યારે આ કઈ રીતે આપણે સેટ કરીએ છીએ ખબર છે ને એનર્જીના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. આની એનર્જી સૌથી ઓછી હોય ત્યારબાદ એનર્જી વધતી જાય ને અપ ટુ ડાઉન આવો ને તો એનર્જી ડિક્રીઝ થાય. સૌથી ઓછી એનર્જી કોની હોય સિગ્મા 1s ની હોય. સો નાઉ સ્ટાર્ટ the answering of second one કે એમાં HOMO કઈ હશે અને LUMO કઈ હશે.
તો ફર્સ્ટ આન્સર ઇઝ ધીસ. સેકન્ડ શું? હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કઈ હશે? અહીંયા રે pi to p x, pi to p y. થર્ડ વન ઇઝ મેગ્નેટિક પ્રોપર્ટીઝ. તમને ક્યાંમાં અનપેર ઇલેક્ટ્રોન દેખાય છે? નહીં. બધા ઇલેક્ટ્રોન પેરમાં છે ને, તો n is equal to 0. it means compound is diamagnetic. ફોર્થ માં તમે જોવાનું કે લાસ્ટ ઇલેક્ટ્રોન કેમાં ફિલ થયો છે? પાઈ માં. તો પાઈ શું છે? અનજીરાડ છે, તો સિમેટ્રી કેવી હશે? અનજીરાડ. ફિફ્થ કાઢવાનો બોન્ડ ઓર્ડર. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ. બોન્ડિંગ માં કેટલા છે? 2 4 6 અને 8. તો 8 માઈનસ એન્ટીબોડી માં કેટલા છે? 2 4 by 2 4 by 2. આન્સર આવશે 2. એટલે આપણે કહી શકીએ કાર્બન કાર્બન વચ્ચે મે બી ડબલ બોન્ડ પ્રેઝન્ટ હશે, એવું આપણે કહી શકીએ. આ વાત કરી C2 ની. હવે આપણે વાત કરીએ N2 માટે. N2 ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય? 1s2 2s2 2p3. અહીંયા શું આવશે? 3. અહીંયા શું આવશે? 3. ખાલી ચેન્જ કેટલો આવશે? તો p ઓર્બિટલ છે એમાં એક ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થશે. અહીંયા આવી જશે નાઇટ્રોજન એટમ અને N2 મોલેક્યુલ. હવે ઇલેક્ટ્રોનને ફિલ અપ કરવા છે. એક ઇલેક્ટ્રોન વધ્યો ને તો આમાં ઇલેક્ટ્રોન એડ થશે સિગ્મા 2p z માં. તો હવે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખી હોય તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. આ સિગ્મા 1s2 ને સિગ્મા સ્ટાર 1s2 છે ને, આને શોર્ટમાં લખાય k સ્ટાર. સો હવે લખશું આપણે આ ફૂલ ફિલ થઈ ગઈ ને, તો એને શું લખશું આપણે? k સ્ટાર 2s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. ત્યારબાદ pi to px is equal to pi to py. બંનેમાં 2 ઇલેક્ટ્રોન છે and then sigma 2pz. એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો કઈક આ રીતે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સાવ સિમ્પલ સ્ટાર્ટ કરવાથી sigma 1s2 sigma star 1s2 sigma 2s2 sigma star 2s2 pi to px pi to py sigma 2pz. આ છે ને આ 1s ઓર્બિટલ્સ ઈ કમ્પ્લીટલી ફૂલ ફિલ્ડ છે, એટલે આપણે નામ આપી દીધું kk સ્ટાર શોર્ટ ફોર્મમાં લખવા માટે. સેકન્ડ હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલ ઓર્બિટલ. હાઈએસ્ટ ઓક્યુપાઈડ કઈ છે? સિગ્મા 2pz. તો સેકન્ડ નો આન્સર આવશે સિગ્મા 2pz. એન્ડ લોએસ્ટ અનઓક્યુપાઈડ તો કે અહીંયા રહે pi સ્ટાર 2px is equal to pi star 2py. થર્ડ નો આન્સર નંબર ઓફ ક્વોન્ટમ ઇલેક્ટ્રોન 0 છે એટલે શું આવશે? ડાયામેગ્નેટિક. ફોર્થ નો સિમેટ્રી જીરાડ. શું કામ? સિગ્મા વાઇડર છે, સિગ્મા માટે જીરાડ હોય. એન્ડ ફિફ્થ નંબર નો બોન્ડ ઓર્ડર જોવો હોય, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ. બોન્ડિંગ માં કેટલા છે? 2 4 6 8 એન્ડ 10 ઇલેક્ટ્રોન છે ને બોન્ડિંગ માં. 90 બોન્ડિંગ માં 2 4 10 4 6 by 2 એટલે આન્સર આવશે 3. સો આપણે કહી શકીએ કે નાઇટ્રોજન વચ્ચે મે બી ટ્રિપલ બોન્ડ હશે. હવે વાત કરીએ O2 માટે. તો જો O2 માટે વાત કરતા હોય ત્યારે શું ફેર આવશે? અહીંયા સુધી આપણે વાત કરી નાઇટ્રોજન 7 ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે વાત કરી ને 2 4 5 6 7. ત્યારે 7 અથવા તો 7 કરતા ઓછા ઇલેક્ટ્રોન માટે વાત કરતા હોય ને ત્યારે આ ડાયાગ્રામ ને ફોલો કરવાનો. અને 7 કે 7 કરતા વધુ ઇલેક્ટ્રોન માટે વાત કરતા હોય ત્યારે ડાયાગ્રામ ચેન્જ થશે. શું કામ ચેન્જ થશે? because of electron negativity, because of energy gap. તો આપણે એનર્જી ગેપ ની વાત કરતા હોય ને, સપોઝ કે મારું બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, આ એનર્જી ગેપ ની વાત કરું ત્યારે 2s અને 2p વચ્ચે એનર્જી ગેપ બોરોન માં એટલો હોય, કાર્બન માં થોડો ગેપ વધી જાય, નાઇટ્રોજન માં ખૂબ ગેપ વધી જાય. અને વાત કરતા હોય ઓક્સિજન અને ફ્લોરિન માં ને તો એનર્જી ગેપ નો રેશિયો ખૂબ બધો વધી જાય. આમ ઓક્સિજન થી આ 2s અને 2p વચ્ચેનો એનર્જી ગેપ ખૂબ વધશે ને. આ એનર્જી ગેપ વધવાના લીધે કઈક ડાયાગ્રામમાં ચેન્જીસ આવશે. શું ચેન્જીસ આવે છે? ચલો એને
start the discussion about the system who have electron more than 7 કરતા વધુ ઇલેક્ટ્રોન માટે વાત કરતા હોય ત્યારે ડેન્જીસ કેમ આવશે ખબર મિત્રો ખાલી આ બંનેનો ઇન્ટરચેન્જ થશે ને બીજો કાઈ ચેન્જ નહીં આવે આ બંને સિસ્ટમનો ખાલી ઇન્ટરચેન્જ થશે એક આ રીતનું અહીંયા શું આવે સિગ્મા 2pz નહીં આવશે pi 2px pi 2py now start the discussion about O2 molecule O2 ની વાત કરતા હોય ત્યારે ઓક્સિજન ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેટલી થાય 1s2 2s2 2p4 2p4 means કે p માં એક ઇલેક્ટ્રોન હજુ વધી જશે ને 2p4 આ ઇલેક્ટ્રોન નું પેરિંગ થશે તો જો મિત્રો હવે અહીંયા સુધી ઇલેક્ટ્રોન ફિલ કરતા આવડે ને તમને સિમ્પલ છે હવે કે 4 ઇલેક્ટ્રોન છે ને 1 2 3 4 5 6 5 6 7 8 ટોટલ નંબર ઓફ 8 ઇલેક્ટ્રોન આપણે ફિલ અપ કરવાના હતા અને કંઈક આ રીતના ફોર્મેટમાં ફિલ અપ કરવાના ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz pi 2p2x pi 2p2y pi star 2p1x pi star 2p1y તો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જો મારે લખ્યું હોય તો કઈ રીતના થાય kk star for what for sigma 1s2 and sigma star 1s2 then sigma 2s2 sigma star 2s2 then sigma 2p2z and then pi 2px pi 2p2y and then what then pi star 2p1x pi star 2p1y તો કઈક આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થાય ઓક્સિજન માટેની O2 મોલેક્યુલ માટેની હવે વાત કરતા હોય સેકન્ડ વન the highest occupied molecular orbitals તો કઈ હાઈએસ્ટ ઓક્યુપાઈડ HOMO માટે વાત કરતા હોય HOMO માટે તો HOMO માટે શું છે અહીંયા pi star 2px is equal to pi star 2py અને વાત કરતા હોય લોએસ્ટ અનઓક્યુપાઈડ તો લોએસ્ટ અનઓક્યુપાઈડ કઈ છે સિગ્મા સ્ટાર 2pz નાઉ આન્સરિંગ ઓફ થર્ડ માટે વાત કરતા હોય ને કે નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન કેટલા છે 2 છે ને તો n is equal to 2 so mu is equal to 2.3 Bohr magneton now we discussion about fourth answer symmetry ઇલેક્ટ્રોન કેમાં ફિલ અપ થયો છે પાઈ સ્ટાર માં જો પાઈ સ્ટાર માં હોય તો જીરા અને ફિફ્થ એનો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરીએ તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન વેલેન્સ બોન્ડિંગ છે 2 4 6 8 10 માઈનસ એન્ટીબોડી માં ગણી લો 2 4 6 10 minus 6 by 2 it means 4 by 2 it means 2 તો આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન ના એટમ વચ્ચે ડબલ બોન્ડ રહેલા હશે અને ઓક્સિજન મોલેક્યુલ માં મે બી ડબલ બોન્ડ પ્રેઝન્ટ હશે તો એમોટિવ પરથી આપણે આટલી ઇન્ફોર્મેશન કાઢી શકીએ હવે નેક્સ્ટ તમારા ટેક્સ્ટ બુક માં એક્ઝામ્પલ છે F2 મોલેક્યુલ માટે તો F2 મોલેક્યુલ માટે જોવું હોય તો સિમ્પલ ને સાવ F2 માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય 1s2 2s2 2p 5 2p 5 અહીં આપણે વાત કરીએ છીએ ફ્લોરિન એટમની અહીં આપણે વાત કરીએ છીએ ફ્લોરિન એટમની અને અહીં આપણે વાત કરશું ફ્લોરિનના મોલેક્યુલ્સની હવે આપણે ઇલેક્ટ્રોન એડ કરવાના છે ને તો ઇલેક્ટ્રોનનું પેરિંગ કરીએ અકોર્ડિંગ ટુ હુન્સ લો અકોર્ડિંગ ટુ પાવલિંગ્સ લો તો હવે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થશે kk star sigma 2s2 sigma star 2s2 sigma 2p2z pi 2p2x pi 2p2y pi star 2p2y
2x pi star 2p 2y તો કઈક આ રીતની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થશે F2 મોલેક્યુલ માટે F2 માટે હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલ મિડલ શું રહેશે તો કે આની આ રહેશે અને લોએસ્ટ તો કે આ હવે નંબર ઓફ ઓન ઇલેક્ટ્રોન કેટલા 0 ને તો કમ્પાઉન્ડ કેવો થશે ડાયામેગ્નેટિક ઇલેક્ટ્રોન કેમાં ફિલઅપ છે આ પાઈ સ્ટાર માં સો સિમેટ્રી કેવી હશે જીરાડ અને હવે વાત કરીએ બોન્ડ ઓર્ડર ની તો બોન્ડિંગ માં કેટલા છે 2 4 6 8 10 10 માઈનસ કેટલા 2 4 6 8 8 by 2 તો 2 by 2 is equal to 1 તો આપણે કહી શકીએ કે ફ્લોરિન ફ્લોરિન વચ્ચે મે બી સિંગલ બોન્ડ પ્રેઝન્ટ હશે તો આપણે આની કંઈક વાત કરી કે B2 C2 N2 O2 અને F2 જેવા મોલેક્યુલ્સ ની કે જેના બોન્ડિંગ ઓર્ડર આપણે ફાઇન્ડ કર્યા કે જેની આ તમામ પ્રોપર્ટીઝ આપણે કેલ્ક્યુલેટ કરી હવે વાત કરીએ હિટ્રોડાયટોમિક માટેની ને આ બધી કેના માટેની વાત કરીએ આપણે હોમોડાયટોમિક માટે સ્ટાર્ટ ધ ડિસ્કશન અબાઉટ NO મોલેક્યુલ તો જો મિત્રો આપણે વાત કેની સુધી કે ભાઈ જે હોમોએટોમિક હોય ને એની વાત કરી તો માનો કે O2 N2 F2 તો હોમોમાં શું હોય કે બે ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હોય સેમ હોય બટ જ્યારે આપણે હેટરોએટોમિક ની વાત કરતા હોય ને ત્યારે હેટરોએટમમાં શું જોવાનું કે ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધુ છે ને કોની ઓછી છે તમે તમારા પિરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો ને એમ તમારી ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય સો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોય ને એને સેજ ડાઉન સેટ કરવાનો જે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય એને સેટ અપ એડ કરવાનું ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોય એટલે કમ્પેરિઝન ઓફ નાઇટ્રોજન એટલે ઓક્સિજનના જે લેવલ બનાવવા ને સેજ નીચા બનાવવાના એ છે કમ્પેરિઝન ઓફ નાઇટ્રોજન સો સ્ટાર્ટ કરીએ એમો ડાયાગ્રામ બનાવવાનું નાઇટ્રોજન કેટલા ઇલેક્ટ્રોન હોય 7 હોય ને ઓક્સિજનમાં કેટલા હોય 2 1s માં અને બાકીના 6 હોય 2s2 માં ટોટલ 8 ઇલેક્ટ્રોન હોય તો 7 + 8 એટલે 15 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે તો જો મિત્રો આ ડાયાગ્રામ કેવો દોરવાનો જ્યારે 14 કે 14 કરતા વધુ ઇન શોર્ટ કે 14 કરતા વધુ એટલે આપણે પહેલા વાત કરી હતી ને કે z = 7 or less than 7 માટે શું ડાયાગ્રામ હતો એ આપણે જોઈ ગયા B2 C2 N2 માટે 7 means 7 into 2 is equal to 14 કે જેમાં ટોટલ ઇલેક્ટ્રોન 14 હોય ને જ્યાં સુધીમાં ઇલેક્ટ્રોન પહેલા સેટઅપ કરવાનો હતો હવે કે 14 ઇલેક્ટ્રોન કરતા વધુ હોય ઇલેક્ટ્રોન સિસ્ટમમાં તો આવો ઇલેક્ટ્રોન ડાયાગ્રામ ફિલ અપ કરવાનો આપણે કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ 50 ઇલેક્ટ્રોન છે ને તો 15 ઇલેક્ટ્રોન હોવાના લીધે કે આ રીતનો ડાયાગ્રામ ડ્રો કરો 2 2 4 ઇલેક્ટ્રોન ફિલ અપ કરો 1 2 3 4 1 2 3 4 આમાં કેટલા છે 3 ને 1 2 3 આમાં 4 તો 1 2 3 and 4 તો કઈક આ રીતનો ઇલેક્ટ્રોન સેટ થશે એનો મોલેક્યુલમાં હવે વાત કરીએ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ની તો sigma 1s2 sigma star 1s2 sigma 2s2 sigma star 2s2 sigma 2pz2 pi 2p2x pi 2p2y and last માં આવશે pi star 2p1x તો કઈક આવી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થશે તેની વાત કરીએ HOMO ની HOMO કઈ રહેશે તો અહીંયા આવ્યું આ pi star 2px is equal to pi star 2py અને વાત કરીએ LUMO ની તો લોએસ્ટ ઓક્યુપાઈડ અનઓક્યુપાઈડ કઈ રહેશે તો કે પેલી બાજુની છે સૌથી ફર્સ્ટ સિગ્મા સ્ટાર 2pz તેની વાત કરીએ મેગ્નેટિક નેચર ની તો અન ઇલેક્ટ્રોન છે કે હા n = 1 તો શું થશે પેરામેગ્નેટિક નેચર કેવો છે 1.873 બોર મેગ્નેટોની વેલ્યુ આવશે મેગ્નેટિક મોમેન્ટમ ની ફોર્સ આન્સર આપીએ ઇલેક્ટ્રોન કેવા ફીલ થયો પાઈ સ્ટાર માં તો એની સિમેટ્રી કેવી રહેશે જીરાડ અને ફિફ્થ નંબર જોઈએ કે બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરીએ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન વેલા બોન્ડિંગ માં કેટલા છે 2 4 6 8 10 10 માઈનસ એન્ટી બોન્ડિંગ માં કેટલા છે 2 4 5 by 2 it means 2.5 over એનો બોન્ડ ઓર્ડર આવશે તો હવે આ વાત કરીએ આપણે એનો માટેની હવે વાત કરીએ CO ડિસ્કશન અબાઉટ CO કાર્બન
મોનોક્સાઇડ માટે જોવાનું છે ને, તો CO માટેના ડાયાગ્રામમાં કઈક ચેન્જ આવશે. કેવો ચેન્જ આવશે ચલો જોઈ લઈએ ફટાફટ. એના માટે જે આ વેલ્યુ છે સિગ્મા સ્ટાર 2s2 ની ઇન્ક્રીઝ થઈને આ બેની વચ્ચે આવી જશે. અહીંયા આ શું આવી ગયું સિગ્મા સ્ટાર 2s2. બાકીનું જે હતું એમને લખી દેવાનું ને. તો કઈ આ રીતનો ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો રહેશે. કોના માટે? CO માટે. એક્ઝામમાં પૂછાય તો આમ ડ્રો કરજો. પાઈ 2px પાઈ 2py એન્ડ સિગ્મા 2pz. તો કઈક આ રીતનો ડાયાગ્રામ સેટ થયેલો છે. કોના માટેનો? કાર્બન મોનોક્સાઇડ માટેનો. ચલો ઇલેક્ટ્રોન ફિલ અપ કરીએ. અહીંયા શું છે? કાર્બન છે. અહીંયા શું છે? ઓક્સિજન. કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1s2 2s2 2p2 એન્ડ ઓક્સિજનમાં 1s2 2s2 2p4. ઇલેક્ટ્રોન ને ફિલ અપ કરવા માટે પહેલા આ તો કમ્પ્લીટ આવી જાય તમને. હવે 2 ઇલેક્ટ્રોન ફિલ અપ કરવા છે તો કઈ રીતના? 1 and 2 એન્ડ ધેન આ 2 ઇલેક્ટ્રોન ને કેમાં ફિલ અપ કરીશ? અહીંયા. કારણ કે આવું બહુ નિયમ પ્રમાણે શું જોવાનું હોય? જેની એનર્જી ઓછી હોય ને ઇલેક્ટ્રોન પહેલા એમાં ફિલ અપ કરવા. તો 1 and 2. now these 2 electrons are fill up in this 1 2 1 2 3 4 1 2 3 and 4. તો કઈક આ રીતના ઇલેક્ટ્રોન ને ફિલ અપ કરવાના રહેશે CO ના ડાયાગ્રામમાં. હવે આપણે 1 by 1 સ્ક્વેચર ને સોલ્વ કરીએ કે ફર્સ્ટ શું છે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. તો કે 1s2 સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા 2pz2 pi 2p2x pi 2py સિગ્મા સ્ટાર 2s2. તો કઈક આ રીતની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવશે. ત્યારબાદ HOMO કઈ છે? સિગ્મા સ્ટાર 2s2. તો જો ધ્યાનથી યાદ રાખજો મિત્રો, CO ના કેસમાં HOMO જોવાની ખાસ કરીને પૂછે તો શું લખવાનું? સિગ્મા સ્ટાર 2s2. AUMO કઈ? pi સ્ટાર 2px pi સ્ટાર 2py. મેગ્નેટિક પ્રોપર્ટીઝ તમને કઈ દેખાય છે અન પે ઇલેક્ટ્રોન? નહીં ને. તો 0 0 4 ડાયામેગ્નેટિક. એન્ડ ધેન સિમેટ્રી જોવાની. ઇલેક્ટ્રોન કેમાં ફિલ અપ થયો? સિગ્મા સ્ટાર માં. તો સિગ્મા સ્ટાર શું છે? અનજીરાટ. તો આની સિમેટ્રી કેવી આવશે? અનજીરાટ. હવે ફાઇન્ડ કરીએ એનો બોન્ડ ઓર્ડર. તો કે 2 4 6 8 10 10 માઈનસ એન્ટીબોન્ડિંગ માં કેટલા છે? 2 એન્ડ 2 એટલે 4 by 2. તો 6 by 2 is equal to 3. તો આના પરથી આપણે કહી શકીએ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે મે બી ટ્રિપલ બોન્ડ એક્ઝિસ્ટ કરતો હશે. તો આપણે આવું કંઈ કહી શકીએ CO ના ડાયાગ્રામ ઉપરથી કે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હશે, એમાં HOMO LUMO કેવી હશે, સિમેટ્રી કેવી હશે, એનો મેગ્નેટિક પ્રોપર્ટીઝ કેવી હશે, એન્ડ ધેન એનો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કર્યો. હવે વાત કરીએ CO2 કાર્બન ડાયોક્સાઇડ. હાર્ટ ધ ડ્રો ધ એમોટી ડાયાગ્રામ ઓફ CO2 કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ માટે જોવાનું છે. અહીંયા વાત કરી છે કના માટેની કરી છે? કાર્બન માટેની. આ બાજુ જે કંઈ પણ વાત કરી છે આપણે O2 માટેની, એટલે કે ઓક્સિજનના સેપરેટ એટમની આપણે વાત કરીએ છીએ. મિત્રો થોડો ટાઈમ પહેલા ડિસ્કશન કરી ગયા ને ઇલેક્ટ્રોન નેગેટિવિટીની. હવે જોઈ લો ને બેનિફિટ શું મળ્યો આપણને. માનો કે મેં વાત કરી હતી કેના માટે? એના પહેલામાં CO માટેની વાત કરી હતી. એની પહેલા કેની વાત કરી આપણે? NO માટેની ને. નાઇટ્રોજન ઓક્સિજન. ચલો ને સ્ટાર્ટિંગ આપણે સમજાવું. આપણું જે સેકન્ડ પીરિયડ છે ને, બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ને ફ્લોરિન. એમાં નાઇટ્રોજન અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓલમોસ્ટ એટલો બધો ફેર ન હોય કે જેટલો ડિફરન્સ કાર્બન ને ઓક્સિજનમાં હોય. સો જ્યારે આપણે એમો ડાયાગ્રામ બનાવીએ ને એનો ના, ત્યારે એનર્જી ડિફરન્સ એટલો બધો ના હોય. કેમ? તો કે સમજી ચાલો. નાઇટ્રોજનના 2s અહીંયા હોય ને, તો ઓક્સિજનના 2s અહીંયા ક્યાંક હોય. સમજાય છે ડિફરન્સ તમને? જો નાઇટ્રોજનના 2s અહીંયા હોય તો ઓક્સિજનના 2s આ લેવલ ક્યાંક નીચે હોય. બટ if we discussion about oxygen and carbon, તો જો કાર્બનના 2s અહીંયા હોય ને તો
તો ઓક્સિજનના 2s ક્યાં હોય એટલા બધા નીચે હોય. સો 2s ની ઉપર શું આવે 2p આવે ને. એના માટેથી 2s વચ્ચે એટલું બધું બાઇન્ડિંગ નહીં થાય જેટલું બાઇન્ડિંગ 2s 2p વચ્ચે થશે. સો ધેટ્સ વાય એક આવો કોમ્પ્લિકેટેડ ડાયાગ્રામ જોવા મળ્યો કોના માટે CO માટે. તો જો C માટે 1:1 તો તમે સમજાય બધાને સ્ટાર્ટિંગ થી કરીએ વેલેન્સ શેલ માંથી. તો કાર્બન નું 2s અહીંયા છે તો ઓક્સિજન નું 2s ક્યાં છે આટલે બધે નીચે. સો એક આ પ્રકારનું મારે બાઇન્ડિંગ કરવું હતું ને મિક્સિંગ. તો એ મિક્સિંગ કરવા માટે ઘણી બધી એનર્જી રિક્વાયરમેન્ટ થાય. એના કરતા P અરે સીધું S ડાયરેક્ટલી મિક્સિંગ થશે ને because of lower energy gap between 2s and 2p. between carbon નું 2s and oxygen ના 2p વચ્ચે થોડો ડિફરન્સ ઓછો છે એઝ અ કમ્પેરિઝન ઓફ 2s 2s. so that's why આજે 2s 2s ને જો અહીંયા કઈ છે તમને કહી દઉં. કાર્બન ની 2s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2s2 2p2. ઓક્સિજન ની કેટલી થાય 2s2 2p4. એક ઓક્સિજન માટે 2s 2p4 બીજા માટે 2s 2p4. સેમ વાત કરીએ કાર્બન લઈ જવાનું છે એક્ઝેક્ટ સ્ટેટમાં 2s1 એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે મૂવ થઈને થશે 2pz માં. અને આ રીતની કંઈક ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કાર્બન એટમની અને ઓક્સિજન એટમની સેટઅપ થયેલી છે. હવે તો કે હવે કાર્બનની માનો કે તો યાદ રહી ગયો હવે કાર્બનની તો આટલી છે ઓક્સિજન માટે. તો કંઈક આ રીતના સેટઅપ થયેલા છે. હવે જે ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા ને મિત્રો પાર્ટિસિપેન્ટ નું જેને શું કહેવાય નોન બોન્ડિંગ. એક આવે બોન્ડિંગ એક આવે એન્ટી બોન્ડિંગ અને થર્ડ ટાઈપ આવે નોન બોન્ડિંગ એને જ કહેવાય LP. લેવા પટેલ નહીં હો લોન પેર કહેવાય. શું કહેવાય લોન પેર. તો જો હવે ઇલેક્ટ્રોન ભરવાનું સ્ટાર્ટ કરીએ. કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ છે અહીંયા 1 ને તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ફિલઅપ કરીએ 1 તેનામાં 1 2 3 4 1 2 3 4 આમાં 1 2 3 4 1 2 3 and 4 અને આમાં કેટલા છે 3 ઇલેક્ટ્રોન છે ને 1 2 and 3. તો કઈક આ રીતના ઇલેક્ટ્રોન નું ફિલઅપ થયું. કઈક આ રીતના આપણને સેટઅપ જોવા મળ્યું મોટી ડાયાગ્રામમાં CO2 માટેના. જેમાં એક તો 2s 2s ના ઇલેક્ટ્રોન અને આ જે ઇલેક્ટ્રોન નો સેટ છે ને આ સેટ કેવા છે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે એટલે એને શું કહેવાય લોન પેર છે. ટોટલ નંબર ઓફ 4 લોન પેર આવેલી હોય કેમાં ઇન ધ કેસ ઓફ CO2 અને ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખ્યું હોય તો k સ્ટાર એટલે કે sigma1s2 sigma star 2s2 તેના નોન બોન્ડિંગ નો પોર્શન એન્ડ ધેન sigma2s2 sigma2pz2 pi 2p2x pi 2p2y એન્ડ તેના લોન પેર નો પોર્શન. તો કઈક આ રીતના ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થશે. કઈક વાત કરતા હોય આપણે મેગ્નેટિક પ્રોપર્ટીઝ ની. તો આ મેગ્નેટિક પ્રોપર્ટીઝ છે કોઈ ઇલેક્ટ્રોન તો કે નહીં. આ કેવો થશે ડાયામેગ્નેટિક. તેને આપણે વાત કરતા હોય સિમેટ્રી ની. તો સિમેટ્રી માં શું જોવાનું ઇલેક્ટ્રોન કેમાં એન્ટર ક્યાં છે લોન પેર માં એની પહેલા પાઈ માં. તો આ કેવી સિમેટ્રી છે અનજીરાડ સિમેટ્રી છે. હાઈએસ્ટ ઓક્યુપાઈડ કઈ રહી અહીંયા રહી હાઈએસ્ટ ઓક્યુપાઈડ pi 2px pi 2py. હાઈએસ્ટ અનઓક્યુપાઈડ સિગ્મા સ્ટાર 2s2 અને બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરો. એ તમારે હોમવર્ક માં કરવાનો રહેશે. તો ભાઈ આવી વાત કરી આપણે COT ના MOT ડાયાગ્રામ ની.